જય શ્રી કૃષ્ણ મિત્રો, સમાંતર શ્રેણી ચેપ્ટરની અંદર આજે આપણે થોડુંક આગળ જઈએ. આજે અમુક પ્રકારની શ્રેણીના આપણે સરવાળા કઈ રીતે થાય એની વાત કરીએ. ફર્સ્ટ છે પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી, 1 + 2 + 3 આવી રીતે n પદનો સરવાળો હોય તો આ બધા જ પદનો સરવાળો Sn n n+1/2 આ આપણી પાસે આવી રીતે આવે. અને આપણે સિગ્મા i = 1 to n xi અથવા તો તમે એને સિગ્મા n કહી શકો, બરાબર. n પદનો સરવાળો પ્રાકૃતિક સંખ્યાના. બીજી એક શ્રેણી છે, એ પ્રાકૃતિક સંખ્યાની જ છે પણ વર્ગનો સરવાળો, બરાબર. આવી રીતે n². આને તમે કહી શકો સિગ્મા r અથવા i, r = 1 to n r², બરાબર. તો આ વર્ગનો સરવાળો Sn = n n+1 2n+1/6, બરાબર. આ એનું સૂત્ર છે. અત્યારે તમારે માત્ર સૂત્ર યાદ રાખવાનું છે. અને થર્ડ જે છે એ ઘનનો સરવાળો છે કે 1નો ઘન 2નો ઘન 3નો ઘન અપ ટુ n ઘન. જો ઘનવાળા પદનો સરવાળો કરવાનો હોય તો આને લખી શકાય સિગ્મા r = 1 to n r³ Sn બરાબર n² n+1²/4. આ ચાર વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની, બરાબર. એના ઉપરથી હવે દાખલા આવશે. હું અહીંયા સાઈડમાં લખી નાખું છું એટલે દાખલા ગણતી વખતે યાદ રહે. પહેલું છે n પદ, એટલે સિગ્મા r = 1 to n n પદ માટેનો સરવાળો છે n n+1/2. આ 10મા ધોરણમાં પણ આપણે ભણી જ ગયા છીએ. બીજું છે સ્ક્વેર, તો સિગ્મા r = 1 to n n² માટે n n+1 2n+1/6. આ બીજું. ઘન માટે છે સિગ્મા r = 1 to n n³, તો n² n+1²/4. આ ત્રણ વસ્તુઓ યાદ રાખીને આના ઉપરથી આપણે આગળ વધવાનું છે, બરાબર. આજે તો ચાલો જોઈએ. હું અત્યારે આને કાઢી લઉં છું. તમે સ્ટોપ કરીને એને સરસ રીતે તમારી બુક્સ જે હોય એની અંદર નોટ કરી લેજો. બહુ અગત્યનું છે એ વસ્તુ. આપણે હવે લઈએ. આપણે ઉદાહરણ છે, અહીંયાથી શરૂઆત કરું છું. એક શ્રેણીનું nમું પદ, ઉદાહરણ નંબર 20 છે. શું કીધું છે કે એક શ્રેણીનું nમું પદ n+3 છે, તો n પદનો સરવાળો મેળવો. ચાલો હવે nમું પદ એટલે an = n n+3 છે. કદાચ તમે જો જુઓ આ તો દરેક પદનો સરવાળો કરી શકાય, પણ અત્યારે હું આમ નામ રાખું છું. હવે આપણે શું મેળવવું છે? સરવાળો. કેટલા પદનો? n પદનો. એટલે સિગ્મા r = 1 to n n પદનો સરવાળો. શું છે n પદનો સરવાળો? n n+3 જેટલો છે. અથવા અહીંયા તમે જો r લેવા માંગતો હોય તો r r+3 કરી શકો. rનું અહીંયા છે એટલા માટે, બરાબર. સપોઝ અહીંયા r પદનું હોય તો r r+3. સિગ્મા r = 1 to n, અહીંયા તમારી માટે આવશે r² + 3r. r ને અંદર મલ્ટીપ્લાય કર્યા, બરાબર. હું અહીંયા n રાખવાનું વધારે પ્રિફર કરીશ. આપણા માટે એ જરૂરી છે કે સીધું n થી જ ચર્ચા કરીએ, ખાલી ખોટું નથી. પણ r થી n, r
દરેક પદની વાત કરીએ છીએ. ઘણી વખત 10 પદ કે 18 પદ હશે ત્યારે તમને સરળ રહેશે એટલા માટે. આ આવશે સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 1 to n આર સ્ક્વેર વત્તા 3 સિગ્મા આર ઇઝ ઇક્વલ ટુ 1 to n આર. મેં શું કર્યું છે, આ સિગ્માને દરેક પદ સાથે આપી દીધું. આર સ્ક્વેર એટલે સરવાળાનું, બરાબર. હું અહીંયા પણ એને આર સાથે સંકળાવું તો સિગ્મા આર સ્ક્વેર અને સિગ્મા આર ક્યુબ, અને પછી તો n જ આવશે. તો સિગ્મા આર સ્ક્વેરનું સૂત્ર આપણી પાસે છે n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6, બરાબર. આ આર સ્ક્વેર માટે વત્તા 3 આરનું સૂત્ર છે n પ્લસ 1 બાય 2, બરાબર. સિગ્મા આર પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. હવે આની અંદરથી જે કોમન નીકળતું હોય લઈએ એટલે n પ્લસ 1 કોમન નીકળે છે, બરાબર. તો અહીંયા મારા માટે શું આવશે 2n પ્લસ 1 અપોન 6, બરાબર. 2n પ્લસ 1 અપોન 6 પ્લસ 3 બાય 2, કારણ કે n પ્લસ 1 બહાર લઈ લીધા. 6 લસા લઈ લઈએ તો આ આવશે n પ્લસ 1, આ 6 એલસીએમ, આ 2n પ્લસ 1 અને 6 આની સાથે ગુણાકારમાં એટલે 3 ગુણવા પડશે તો 3 તેરી 9. તો તમારા માટે આગળ વધશે Sn ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1, અહીંયા આવશે 2n પ્લસ 10 અપોન 6. અહીંયાથી 2 કોમન લઈને નીચે ઉડાડી દો તો n પ્લસ 1 n પ્લસ 5 અપોન 3. આ n પદનો સરવાળો આવ્યો. હવે આ સાચો છે તો હું તમને આ એક ચકાસીને દેખાડું છું, દરેક વખતે કરવાની જરૂર નથી. દાખલા તરીકે આ શ્રેણીનું nમું પદ છે. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો પહેલું પદ મળે, એટલે પહેલું પદ 4 આવશે. જુઓ છે 1 વત્તા 3 4. 2 મૂકો તો આ 2, 5 ને 3 3 ને 2 5, 5 દુ 10, આ 10. 3 મૂકો તો 3 અને 6 18. આ કોઈ શ્રેણી નહીં મળે તમને, બરાબર. 4 મૂકશો તો 4 અને 28, આવી કોઈ શ્રેણી છે. હવે મારે 4 પદનો સરવાળો કરવો છે, બરાબર. આ 4 પદનો સરવાળો કરીએ આપણે. તો 4 પદનો સરવાળો S4 કેટલો થશે જુઓ તો 18 8 36 10 46 10 56 ને 4 60 આવ્યા. હવે આપણે આની અંદર S4 મૂકી જોઈએ તો S4 ઇઝ ઇક્વલ ટુ 4 4 પ્લસ 1 4 પ્લસ 5 અપોન 3. આ એવું 4 ગુણ્યા 5 ગુણ્યા 9 છેદમાં 3, 3 તેરી 9. જો બરાબર. આ આપણે મેળવવાનું નથી, આ માત્ર તમને ચકાસીને દેખાડ્યું છે કે આ રીતે કરો એટલે તમને સરવાળો મળી જાય છે. શ્રેણી ભલે આપણી પાસે ન હોય. ક્લિયર? 9.4ની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ. હવે આની અંદર થોડુંક અલગ છે, બરાબર. દાખલા તરીકે આપણને શ્રેણી કંઈક આવી આપેલી છે 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા, અને આવું અનંત એટલે કે n પદ સુધી છે. હવે અહીંયા પ્લસ જ્યાંથી આવે છે ને ત્યાં પદ જુદા પડે, કારણ કે સરવાળાની શ્રેણીની વાત છે, શ્રેઢી છે આ. જો બરાબર. તો આ 2 અલગ અલગ શ્રેણી દેખાડું તમને અહીંયા. દાખલા તરીકે દરેકનું પહેલું પદ જુઓ, આ 1 2 3 આવું છે. બીજું પદ છે 2 3 4. હવે પહેલી શ્રેણીની વાત કરું તો પહેલી શ્રેણી છે મારા માટે 1 2 3 આવી રીતે. તો એનું છેલ્લું પદ કયું હશે કયો જોઈએ? n હોય. 1 2 3 લાસ્ટ ટર્મ કયું હશે? n. તો આ શ્રેણીનું છેલ્લું પદ an ઇઝ ઇક્વલ ટુ n છે. બીજી જે શ્રેણી છે એ છે 2 3 4 ક્યાં સુધી? n પદ સુધી. તો આનું છેલ્લું પદ કયું હશે? જો તમે આનું છેલ્લું પદનું મગજમાં રાખતા હોય તો આ n+1 છે, કારણ કે જે પદ છે એનાથી એક વધારે પદ છે. જો 1 તો 2 2 તો 3. કદાચ આવું ન ખબર પડે તો તમે an કરીને કરી શકો. an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n-1d, કારણ કે આ તો સમાંતર શ્રેણી જ છે. આ 2 વત્તા n-1 d ઇઝ ઇક્વલ ટુ 1, 2 પ્લસ n-1 તો n+1. જો આવી ગયું, બરાબર.
ખ્યાલ આવી જાય તો બેટર છે, નહીંતર આપણી પાસે એનમું પદ શોધવાનું પેટર્ન છે જ તે. હવે આ આખી શ્રેણી છે એનું એનમું પદ કયું થાય? તો કે જનરલી અહીંયા બંને પદનો ગુણાકાર છે, તો આ શ્રેણીનું પદ એન, એને ગુણ્યા આ શ્રેણીનું પદ એટલે n+1. હવે આપણે આરના ફોર્મમાં લેવું હોય તો આ આવશે AR = R+1. અહીંયાથી જ ખુલ્લું કરી નાખી તો AR = R² + R. આ આપણી પાસે લાસ્ટ ટર્મ આવ્યું આરમું પદ. આપણે n પદનો સરવાળો કરવો છે, બરાબર? તો Sn = સિગ્મા R = 1 to n AR છેલ્લું પદ. તો સિગ્મા R = 1 to n AR એટલે આપણી પાસે છે R² + R. સિગ્મા અંદર આપી ગયો તો સિગ્મા R = 1 to n R² વત્તા હજી R સાથે સિગ્મા R = 1 to n R. ક્લિયર? હવે R² એટલે n² નું સૂત્ર આપણી પાસે છે, કયું છે? n+1 2n+1 upon 6. R એટલે n, એનું પણ છે n+1/2. હવેથી જે કોમન નીકળે છે એ લઈ લઈએ. કોમન આપણી પાસે આવશે n+1, અહીંયા આવશે 2n+1 upon 6 પ્લસ 1/2. લાસ્ટ ટર્મમાં કર્યું હતું એમ જ તે 6 LCM લઈ લઈએ તો n+1 6 2n+1 પ્લસ 3 આ તમને મળશે n+1 2n+4 upon 6. જો તો બે કોમન લઈને આપણે કેન્સલ કરી શકીએ તો આપણા Sn એટલે n પદનો સરવાળો થશે n+1. અહીંયાથી બે કોમન લઈ લઈએ એટલે n+2 upon 3. આ n પદનો સરવાળો થઈ ગયો. જો ચેક કરવો હોય તો અહીંયા 3 પદનો સરવાળો હું કરું કે 3 પદનો સરવાળો ચેક કરીએ આપણે ખાલી. તો પહેલું પદ છે એ 2 છે, બરાબર? એનો સરવાળો બરાબર, પહેલા પદનો સરવાળો ગુણાકાર કરો એટલે 2, આ આવશે 6, આ આવશે 12. હવે આ ત્રણેયનો સરવાળો કરી તો 6 ને 2 8, 12 ને 8 20 થવા જોઈએ. અહીંયા n = 3 મૂકી તો આ 3+1 3+2 upon 3, આ 3 કેન્સલ, આ આવ્યું 4 × 5 = 20. જો થઈ ગયા, બરાબર? દરેક વખતે કરવાની જરૂર નથી, બરાબર? નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એનો સેકન્ડ એક્ઝામ્પલ છે એ કંઈક આપણા માટે આવું છે કે 1 × 2 × 3 પ્લસ 2 × 3 × 4 પ્લસ 3 × 4 × 5 પ્લસ આવું n પદ સુધી આપેલું છે. હવે જો ધ્યાનથી ફરી પાછું જુઓ કે આની અંદર શું છે. આપણી પાસે અલગ અલગ 3 પદને ગોઠવું. જો સરવાળો આવ્યો એ પહેલાં 3 ગુણાકારમાં છે, તો આ દરેક એક ટર્મ થયું, આખું એક પદ થયું. આ સમાંતર શ્રેણી કે સમગુણોત્તર શ્રેણી થશે નહીં. એટલે અહીંયા 3 શ્રેણી બને છે એક જ પદમાં. દાખલા તરીકે પહેલી શ્રેણી છે કેવી છે? 1 2 3. આ દરેકના પહેલા પદ, તો એનું nમું પદ કયું થઈ જાય? n થઈ જાય. છેલ્લી શ્રેણી બીજી શ્રેણી આવશે 2 3 4. તો જો તો આની અંદર 1 ઉમેરીએ છીએ ત્યારે મળે છે તો આ n+1 લાસ્ટ આપણે એક્ઝામ્પલ ગણો. ત્રીજું છે 3 4 5, તો આમાં આવશે n+2 કારણ કે અહીંયા 2 ઉમેરવામાં આવે. જો ચેક કરો તો આપણા આખા શ્રેણીનું છેલ્લું પદ કયું થાય? તો ચેક કરો ને તો આવું કંઈક મળશે કે an = n, કારણ કે આ ત્રણેય ગુણાકારમાં છે, પહેલું બીજું અને ત્રીજું, બરાબર? તો આરના સંદર્ભમાં લખવું તો AR R+1 R+2. હવે આને મલ્ટીપ્લાય કરી દઈએ તો R આવશે R² + 3R + 2. મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે, બરાબર? R ને અંદર ગુણાકારમાં જવા દો તો R³ 3R² + 2R. આ આપણી પાસે આવ્યું. હવે આપણે સરવાળા માટે લઈએ કે Sn = સિગ્મા
r ઇઝ ઇક્વલ ટુ 1 to n r ક્યુબ 3r સ્ક્વેર પ્લસ 2r સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n સૌથી પહેલાં r ક્યુબ પ્લસ 3 આગળ લઈ લેવાના, જે સહગુણક હોય સિગ્મામાં નહીં રાખવાનો, બરાબર. સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r સ્ક્વેર પ્લસ 2 સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r. સૌથી પહેલાં આર ક્યુબની વાત કરી કે આર ક્યુબમાં આપણી પાસે શું છે. આર ક્યુબ એટલે આપણું આ સૂત્ર, તો અહીંયા એન સ્ક્વેર એન પ્લસ 1 સ્ક્વેર અપોન 4 આ ફર્સ્ટ, પ્લસ 3 આર, આર એટલે છે એન, આર સ્ક્વેર છે એન, એન પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6 આ સેકન્ડ આવી ગયું. થર્ડ 2 આર એટલે છે એન, એન પ્લસ 1 બાય 2. ક્લિયર? હવે અહીંયા છેદ ઉડી જાય, જો 3 દુ 6 આ કેન્સલ થાય છે એટલે કરી નાખીએ. અહીંયા પણ કેન્સલ થઈ જશે, આ બે કેન્સલ. કદાચ ન કરો, રાખો, લસા લ્યો તો પણ વાંધો નહીં. હવે દરેકમાંથી કોમન આવશે એક n પ્લસ 1, બરાબર. 2 તો નથી એટલે હું નથી લેતો. હવે અહીંયા શું વધ્યું? અહીંયા મારા માટે વધ્યું એક n વધ્યું અને એક n પ્લસ 1 વધ્યું, છેદમાં વિધા 4. અહીંયા n આવી ગયું, n પ્લસ 1 આવી ગયું એટલે મારે વધશે 2n પ્લસ 1 અપોન 2. અને અહીંયા કશું નથી વધ્યું કારણ કે n પણ આવી ગયું અને n પ્લસ 1 પણ આવી ગયું એટલે એક જ વધ્યું. 4 લસા લઈ લઈએ આપણે અંદર, તો આ 4 LCM, આ આવશે n સ્ક્વેર પ્લસ n કારણ કે એને જરૂર નથી, અને 2 વડે ગુણો એટલે આ આવશે 4n પ્લસ 2 અને આ 4 વડે મલ્ટીપ્લાય કરો. આ n પ્લસ 1 n સ્ક્વેર 4 વત્તા 1 એટલે આ 5n વત્તા 4 ને 2 6 છેદમાં 4. કદાચ તમારે આને અવયવ પાડવા હોય 3 દુ 6 તો પાડી શકો છો, અદરવાઇઝ તમારો આ આન્સર થઈ ગયો. ક્લિયર? થર્ડ એક્ઝામ્પલ આપણી પાસે છે જે એ કંઈક આ રીતનો છે કે 3 ગુણ્યા 1 વર્ગ વત્તા 5 ગુણ્યા 2 વર્ગ વત્તા 7 ગુણ્યા 3 વર્ગ, કંઈક આ રીતે શ્રેણી જાય છે. બરાબર? આપણે પદ જુદા પાડીએ, મેં તમને હમણાં દેખાડ્યું તેમ કે સરવાળા પહેલાં પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ. હવે જે બે શ્રેણી જુદી પાડવી છે એના વિશે વાત કરીએ તો પહેલું છે કયું? 3 5 7 આ રીતે છે. હવે આનું છેલ્લું પદ મેળવીએ. કઈ રીતે મેળવશું? આપણું જે સૂત્ર છે એના દ્વારા, તો કે an a પ્લસ n માઇનસ 1 d. પ્રથમ પદ 3 n માઇનસ 1 ડિફરન્સ 2 3 પ્લસ 2n માઇનસ 2, તો તમને મળશે આ 2n પ્લસ 1 એટલે આનું nમું પદ આપણી પાસે આવ્યું 2n પ્લસ 1. ક્લિયર? બીજું જે શ્રેણી છે એ કઈ છે? બીજી શ્રેણી છે આપણી પાસે 1 વર્ગ 2 વર્ગ 3 વર્ગ, તો આના માટે છેલ્લું પદ n સ્ક્વેર જ આવશે. આ બંને વચ્ચે મલ્ટીપ્લાય છે એટલે આપણા આખા શ્રેણીનું nમું પદ આવશે 2n પ્લસ 1 ગુણ્યા n સ્ક્વેર. ઓકે, છૂટું પાડી દઈએ અને આરના સંદર્ભમાં મૂકું તો આ આવશે 2r ક્યુબ પ્લસ r સ્ક્વેર. આ આપણું nમું પદ આવ્યું જેનો આપણે સરવાળો કરશું. હવે આપણે લઈએ Sn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n ar. તો સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n ar એટલે આપણી પાસે છે 2r ક્યુબ પ્લસ r સ્ક્વેર. હવે આને સિગ્મા અંદર લઈ લઈએ તો 2 સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r ક્યુબ પ્લસ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n r સ્ક્વેર. 2r ક્યુબ એટલે આ આવશે n સ્ક્વેર n પ્લસ 1 સ્ક્વેર અપોન 4. r સ્ક્વેર માટે છે આપણી પાસે n પ્લસ 1 2n પ્લસ 1 અપોન 6. અહીંયાથી કેન્સલ કરી દઈએ, 2 દુ 4 અને n પ્લસ 1 બાય 2 કોમન લઈ લઉં છું, બાય 2 પણ લઈ લઉં છું. અહીંયા વધશે n
n+1 પ્લસ 2n+1/3 કારણ કે 2 કોમન લીધા છે, 3 લસા લઈ લો, આ 3 લસા તો આ આવશે 3n n+1 પ્લસ 2n+1, આને એક્સપાન્શન આપી દઈએ n+1/2 3n² પ્લસ 3n પ્લસ 2n+1/3. લાસ્ટ ટર્મ આપણી પાસે આવું આવશે કે Sn ઇઝ ઇક્વલ ટુ n+1/2. આ બાજુ 3 દુ 6 જ કરી નાખો છો, બરાબર, કારણ કે અહીંયા ગુણાકારમાં 3 આવશે, બીજા કૌંસમાં આવશે 3n² પ્લસ 5n+1. આ આપણા n પદનો સરવાળો આવી ગયો. ક્લિયર? હવે ચોથો દાખલો સાઈડમાં રાખીને પાંચમો દાખલો પહેલાં કરાવું છું. પાંચમા દાખલામાં તમને કીધું છે 5નો વર્ગ 6નો વર્ગ એવી રીતના 20 સુધી છે કે 5નો વર્ગ 6નો વર્ગ 7નો વર્ગ અને આ છે એ 20નો વર્ગ છે. હવે અહીંયા અનંત શ્રેણી નથી, n પદ નથી, પદની સંખ્યા નિશ્ચિત છે. તો સૌથી પહેલાં મારે કામ કરવું છે nમું પદ મેળવવું. તો an બરાબર a પ્લસ n-1d. આ 5 વત્તા n-1d અને આ છે 1, તો મને મળશે 5 પ્લસ n-1, તો n+4. ઓકે, તો લાસ્ટ ટર્મ જે આવશે એ આપણી પાસે આવશે an ઇઝ ઇક્વલ ટુ n+4નો સ્ક્વેર. બરાબર. હવે એની અંદર n શું છે, કેટલા પદ છે એ જોઈએ. તો આપણે આમ મૌખિક જો ગણતરી કરી શકતા હોય તો કરી શકાય કે 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. એટલે n ઇઝ ઇક્વલ ટુ 16 પદ છે આપણી પાસે. અહીંયા 16 પદનો સરવાળો છે આપણી પાસે. Sn જે આપેલું છે એ કંઈક આવી રીતના છે કે Sn ઇઝ ઇક્વલ ટુ સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n લઈએ તો આ આવશે r+4નો સ્ક્વેર. વિસ્તરણ આપી દો તો સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 to n, આ મને મળશે r² પ્લસ 2r પ્લસ 8r. ચાલો હવે n મૂકી દઈએ આપણે અહીંયા, તો આ આવશે n² સિગ્મા, બરાબર. પહેલું r² માટે છે તો n 2n+1 n+1 2n+1/6 પ્લસ 8n n+1/2 પ્લસ 16n, બરાબર. અહીંયા 16n થશે. શું કામ? જો આ કંઈક અંદર ગુણાકારમાં જાઓ એટલે સિગ્મા r ઇઝ ઇક્વલ ટુ 1 16 વખત એકડાનો અથવા સરવાળો થાય એટલે 16n થાય. n બરાબર 16 મૂકી દઈએ. આ 16 વત્તા 1 32 વત્તા 1 16 દુ 32/6 પ્લસ 8 ગુણ્યા 16 17/2 અને 16 ગુણ્યા 16. હવે તમારી સાથે સરવાળો કરી નાખવાનો. ક્લિયર? હવે જો મિત્રો આ જે કાંઈ દાખલા ગણાવ્યા છે એ સરસ રીતે કરજો. વધારે દાખલા આપણે આગળ કરશું. નજીકના જ ભવિષ્યમાં આપણે ફરી પાછા બધાય મળવાના છીએ. ચાલો આવજો.